કુદરતની કોર્ટમાં કોઈ દિવસ અન્યાય ન હોય તો આવી સારી વ્યક્તિને આપણી વચ્ચેથી કેમ જવું પડ્યું? આવી સારી વ્યક્તિને આપણી વચ્ચેથી કેમ જવું પડ્યું? આશુતોષ અન્નક્ષેત્ર તળાજા આજના દાતા સ્વર્ગવાસ લક્ષ્મણભાઈ બાબાભાઈ ભમ્મર મોટા કાણા, હસ્તે ભૌતિક લક્ષ્મણભાઈ ભમ્મર સાહેબ. તો આવી સારી વ્યક્તિને આપણી વચ્ચેથી કેમ જવું પડ્યું? પણ જેમ પહેલા ધોરણના વિદ્યાર્થીને MBBSનો કોર્સ ન સમજાય એમ આપણને અનુગણિત સમજાય નહીં. પણ આ જુઓ, આજે એમની પાછળ દરિદ્ર બાળકોને કેવા રાજી કરી દીધા, કેવા રાજી કરી દીધા સાહેબ. તેમની પાછળ જ સેવાના કામ થાય, જેણે આખી જિંદગી સેવાના કામ કર્યા હોય. પેલો પૂજ્ય મોરારી બાપુનો દાખલો નથી કથામાં આપે છે કે એની હસ્તી હરિદ્વારમાં પધરાવવા જાય છે તો એ હસ્તી હરિદ્વાર સુધી પહોંચતી નથી, કેમ કે કોઈ દિવસ ભગવાનનું નામ જ ન લીધું હોય. એમ એમની પાછળ જ આવી રીતના નાના નાના ભૂલકાઓને હસાવવામાં આવે, જેણે આખી જિંદગી બીજાને હસાવ્યા હોય, આખી જિંદગી બીજાને મદદ કરી હોય, એમની પાછળ જ બીજાને મદદ કરવામાં આવે. બાકી મદદ તો કરવામાં ન આવે, પણ મદદ કરવાનો વિચાર પણ ન આવે સાહેબ. અને ખરેખર કીધું છે ને કે કેટલું જીવાય એ મહત્ત્વનું નથી, કેવું જીવાય એ મહત્ત્વનું છે. તમે 100 વર્ષ જીવો પણ કોઈને કામ ન લાગો તો શું કામનું? પણ અમારે લક્ષ્મણભાઈ તો સાહેબ ઓછું જીવ્યા છે પણ આછું નથી જીવ્યા. ઓછું જીવ્યા પણ આછું નથી જીવ્યા. કોઈ પણ સમાજને કામ હોય, ગામમાં કોઈ પણ નાના માણસ મોટા માણસ ગમે એને કામ હોય તો એ હંમેશા પહેલાં ઊભા હોય છે. જેને સેવા લોહીમાં હતી, સત્કર્મ લોહીમાં હતું, સમર્પણ લોહીમાં હતું, એવા લક્ષ્મણભાઈની આત્માને ભગવાન શાંતિ આપે અને જીવન એવું જીવી ગયા કે લોકો આજે પણ એમને યાદ કરે છે. ફરીવાર આપણીઓનો આભાર લક્ષ્મણભાઈ પાછળ આટલું સુંદર કાર્ય કરવા માટે. શિવ શિવ.